તમારે જોવો ને તમે બતાવશો સુધારે છે. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા એક બીજા નવા બ્લોગમાં. તો મિત્રો અમે સવારમાં ઉઠીને ફ્રેશ થઈને હવે જઉં છું દૂધ આપવા માટે, કારણ કે સવારમાં મારા સિવાય બીજું કોઈ વહેલું ઉઠતું નહીં. હું મમ્મીને પપ્પા ઉઠીએ છું, તો મિત્રો જઈએ દૂધ આપવા માટે અને જવું જ પડશે, બીજું ઓપ્શન છે. અને હા, તમે વસ્તુ કહું, આ ઝાડ શાનું છે મંગાય તમે કોમેન્ટમાં કહેજો એકવાર જરૂરથી. હા, નીચે બી પડ્યા છે ઘણા બધા છે. ભાઈ નાના હતા ને ત્યારે છે ને આને વેચતા હતા સ્કૂલની અંદર, 1 રૂપિયામાં, 2 રૂપિયામાં, 3 રૂપિયામાં. હું જ્યારે સ્કૂલની અંદર એન્ટર થયું ને ત્યારે બધાને ખબર પડી જાય કે ભાઈ જિગ્નેશ આવ્યો છે અને બધાને ટૂંકાવી એટલે પાટલા મીઠા આવે છે, મજા આવે છે ખાવાની. અને આ ઝાડ નીચે બેસાય બી નહીં, કારણ કે નક્કી નહીં ગમે ત્યારે પડે માથા પર અને માથું તોડ નાખે, નબળું તોડ નાખે. મારું એકવાર થયેલું છે મારા જોડે. ના ના પતા નહીં ના ઠંડી નથી બપોરની. મિત્રો જઈએ છીએ દૂધ આપવા માટે. આપણે આપણો ગેટ ખોલતા હતા આપણી મર્સિડીઝ કાઢવા માટે. મર્સિડીઝ ગરમ થવા માટે કીધી છે ફટાફટ. આ આપણી મર્સિડીઝ ત્યાં મળીએ. ચાલો મિત્રો, નીકળી ગયા છે દૂધ આપવા માટે. આપણું મર્સિડીઝ છે ને આપણું જ છે આપણું. હવે ઠંડી બહુ લાગે છે મિત્રો, એના કારણે મારે માથે પણ ખાવું છે. ચાલો કરો ફરી આપણે ધીરે જઈને. આજે આપણું દૂધ થયું છે 70 રૂપિયા. બસ 70 રૂપિયા થયું. મિત્રો हम दूध आपा निकले थे पर ताड़ी इतना आता था ना, साला रास्ते में हमको थोड़ा रहने रुकना पड़ा. बहुत टाइड आता है, भयंकर. इतना टाइड आता है कि साला मुझे इसको भी पहरवा पड़ता है, इसको भी पहरवा पड़ता है. वो भयंकर टाइड आता है. सब कुछ ठर गया है, मेरा मोटा ठर गया है, मेरा हाथ सब कुछ ठर गया है. बहुत टाइड आता है. टाइड में मित्रों बहुत कुछ ज्यादा रिस्क लेने का नहीं मित्रों. थोड़ा घर में से निकलो तो मित्रों थोड़ा चादर बदर ओढ़ के निकलने का. टाइड में बहुत कुछ ठर जाता है, हाथ नहीं ठरता, बहुत कुछ ठर जाता है. अभी तो रेलगाड़ी जा रही है मित्रों, वो भयंकर फास्ट. पेट्रोल ना डब्बा भरेला છે, આપણા કદા કામનું નથી. અને મિત્રો હું તમને કંઈક દેખાવું છું. આજે છે ઉમેડાનું ઝાડ મિત્રો, અને એનાથી પણ કંઈક યુનિક तुमको दिखाता हूँ मैं. देखो आज खुद दादा का मंदिर एकदम जबरदस्त. मतलब इधर कोई भी मन्नत मानता रखो सब कुछ पूरा हो जाएगा. हमारी पंच है, मैं भी पूरा करवाऊंगा. दादा नहीं बुद्ध दादा है और इधर साक्षात है, असल में है, साक्षात इधर रहते हैं. रात को आओगे तो फाट के हाथ में आ जाएगी मित्रों. यहाँ पर थोड़ा ध्यान देके आना पड़ता है. साक्षात बुद्ध दादा दर्शन देते हैं रात को इधर. जय बुद्ध दादा.
और ये रास्ता तो पानी काटने के लिए है પણ साला सब लोग इधर से गाड़ियां बाड़ियां निकलते હું પોતે પણ નીકળું જ છું મિત્રો, એમાં કોઈ ડાઉટ છે નહીં. निकलते ही मित्रों घर तरफ, बहुत टाइम हो गया है, मिलते हैं. તો મિત્રો આવી ગયા છે આપણે ઘરે. સ્વાગત છે તમારું પછી યાર મારા બીજા એ જ વ્લોગમાં. તો મિત્રો આ છે મારી ગૌરી અને મિત્રો મારે જવાનું છે રેપિડોમાં. તો ફટાફટ મિત્રો મારે નાહવા જવાનું છે અને હું નાહવા જઉં છું જ, બટ પેલા પાણી ગરમ કરવું પડશે યારમાં. ઠંડા પાણી નવાય નહીં તો શરદી થઈ જાય. તો મિત્રો ચાલો નહીં લઈએ, નહીં ફટાફટ નીકળવાનું છે. તો મિત્રો હું આવી ગયો છું ને એને ફટાફટ રેપિડોમાં. લગભગ મેં 1-2 રાઈડ મારેલી છે. તો મિત્રો હવે ટાઈમ થયો છે બપોરનો જમવાનો. મને લાગે છે બરાબરની ભૂખ. તો હું મિત્રો જવાનું છું આણંદ વિદ્યાનગરમાં દરબારના મગપુલાવ ખાવા, કારણ કે આણંદ વિદ્યાનગરમાં મગપુલાવ બહુ જ ફેમસ છે. જો તમે આણંદ ના હોય તો તમે ખાતેલા હોય તો મને જરૂરથી જણાવજો. અને મિત્રો આ છે દરબાર મગપુલાવ, પણ મારે મગપુલાવ નહોતા ખાવા મિત્રો. તો હું આજુબાજુ નજર મારું છું તો એક કાકા ગરમ ગરમ મસ્ત એકદમ ચટાકેદાર ઇડલી સંભાર વેચતા હતા. તો મિત્રો હું ફટાફટ ત્યાં ગતો રહ્યો અને મિત્રો એકદમ કાકાએ મસ્ત બનેલું બાઉલ જોયેલો ઇડલી સંભારનું. અને મિત્રો હવે આવી ગયો છું હું ઘરે. રાત્રે મિત્રો ઘરે તો આવું છું, બટ કેવું છે કે આ મારું શંભુ છે ને એ મારી રાહ જોઈને રાત્રે મોડા સુધી બેરે છે. આ છે મારો શંભુ અને આ છે એનો ખાટલો પોતાનો પર્સનલ, એને આપી દીધો છે આખી રાત એમ જ ઘેરે. અને શંભુ અમારી રાહ જોઈને બેસે છે રાતે એને જો મસ્તી કરવા માટે. હવે અડધો કલાક જો રમવું પડે થોડીક વાર, આખો દિવસ એકલું પહેરે મિત્રો. ચાલો મિત્રો હવે આજના માટે આટલું જ છે. હવે થોડું શંભુ જોડે મસ્તી કરી લઈએ, કારણ કે હવે મારે રાહ ક્યાંનું બેઠું હતું. સમજદાર છે મિત્રો, નાનું છે અને દેશી છે પણ એકદમ સમજદાર છે. જો તમારે પણ લાવવું હોય તો આ રીતના દેશી લાવજો અને એને મસ્ત થોડું પાલવી, થોડી ટ્રેનિંગ આપજો તો એકદમ મસ્ત થશે. તમે જો આને મારે કંઈ શીખવાડવા નથી પડતું. તો મિત્રો હવે આજના માટે આટલું. તો મળીએ આપણે હવે બીજા નવા વ્લોગમાં. તે સુધી રજા આપજો મિત્રો. ટાટા બાય બાય અને જય માતાજી. ધ્યાન રાખજો મિત્રો. ચલો.